સ્ટોપ, સ્ક્રોલ ના કરતા, કારણ કે આ જે વિડીયો છે એ તમારા બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા બચાવી શકે છે. તમારા જે ફોટોગ્રાફ્સ, વિડીયોઝ છે એ બધું જ હેકર સુધી પહોંચતા બચાવી શકે છે. હાય, હું છું હેલી. એઝ વી ઓલ નો કે ઇન્ટરનેટ ઉપર કંઈ પણ પરમનન્ટ પ્રાઇવેટ નથી હોતું. રિસન્ટલી જ 350 કરોડ યુઝર્સના ઈમેલ આઈડી અને પાસવર્ડ લીક થયા છે. એટલે જો તમે તમારું ઇન્સ્ટા, ફેસબુક, તમારું ઈમેલ આઈડી, બેંક એપ્સ આ બધું સુરક્ષિત રાખવા માંગતા હો ને, તો આ ચેન્જીસ જે હું આજે કહેવાની છું આ વિડીયોમાં, એ આજે ને આજે જ તમારા ફોનમાં કરી દો. અને બીજું કે જે પણ પાસવર્ડ તમે રાખો છો એ પાસવર્ડ સ્ટ્રોંગ રાખો. જે બેઝિક 1 2 3 4 5 એ હોય છે એ તો ના જ રાખતા. અને સાથે ઘણી વખત આપણે આપણું નામ, આપણી સરનેમ અને આપણી જે ડેટ ઓફ બર્થ હોય અથવા તો બર્થ યર હોય એ લખી દેતા હોઈએ છીએ, રાઈટ? અને એ ક્રેક કરવું બહુ જ ઇઝી હોય છે, તો આવો પાસવર્ડ ના રાખવો જોઈએ. એની જગ્યાએ તમે કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ, નંબર્સ અથવા તો આ પ્રકારના સિમ્બોલ્સનો યુઝ કરીને તમે પાસવર્ડ રેડી કરી શકો છો, જે ઇઝીલી કોઈ ક્રેક ના કરી શકે. અને બધા પાસવર્ડ તમારે સેમ ના રાખવા, કારણ કે જો તમારી એક વેબસાઇટ હેક થાય છે તો એના પછી તમારા જે બીજા બધા અકાઉન્ટ્સ છે એ હેક થવાની સંભાવના વધી જાય છે. બિકોઝ જો સેમ પાસવર્ડ હશે તો એ ક્રેક કરવું બહુ જ ઇઝી થઈ જાય છે. એના પછી તમારા ફોટોઝ, વિડીયોઝ, મેસેજીસ, બેંકના મેસેજીસ એ બધું ઇઝીલી એ લોકો એક્સેસ કરી શકશે. અને તમારું બેંક એકાઉન્ટ તો ખબર જ છે પછી, તો એવું ના કરતા. અને હવે બધી જ એપ્લિકેશનમાં 2 સ્ટેપ વેરિફિકેશન આવી ગયું છે, તો એ ઓન કરી દો. તમારા ઈમેલ એકાઉન્ટમાં પણ એ ઓન કરી દો. સાથે એક બેઝિક વસ્તુ છે કે જો કોઈ પણ અનનોન લિંક આવે છે તો એના ઉપર ક્લિક ના કરવું. અજાણ્યા નંબરથી આવે છે તો એના ઉપર તો ક્યારેય ક્લિક ના કરવું. તો આ વિડીયો તમારી ડિજિટલ પ્રેઝન્સને સિક્યોર બનાવવા માટે છે. એટલે જે પણ ચેન્જીસ કયા છે એ સૌથી પહેલાં જઈને તમે કરી લો અને પાછા આ વિડીયોમાં આવીને નીચે કમેન્ટમાં ડન ચોક્કસથી લખજો. અને એના પછી તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.